પાણીપુરીનું તો કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે મોડા પીડા પણ આ ડુંગળી બટેટાનો સુંદર મસ્ત મજાનો બની ગયો છે ને ભાઈ. તો આવી ગઈ છે પૂરી મસ્ત, જો તૈયાર લાવ્યા છે પૂરી દુઃખ. તો ફાઇનલી મિત્રો તો નાનું બેન ભૂખ લાગી ગઈ ને, વધારે ખાઈ ગઈ આમ જો ડેબરું ભરાઈ ગયું છે. ડેબરું છે લીંબુ પણ અંદર છે પીળું. પીળું શું હોય? સંતરું એમ. બા જો એ આ જય માતાજી જય બાવા. તો છે ને આપણે છે ને હાંજે બ્લોગ ચાલુ કર્યો છે ને પાણીપુરી ન જવાય અને એનું બેની બધા આવી જશે. ટાટા બોલા આપણે પાણીપુરી બનાવવાની છે ને એમ ધાબામાં છે. તો છે ને અમાર પાણીપુરી હેઠે બને છે ને એમ ધાબા પર આવી જશે. સવાય ને એનું ટાટા. જય માતાજી જય ભગવાન. મિત્રો કેમ છો બધા? મજામાં? તો ભાઈ ઇન્ટ્રો આપી દીધો છે જીલુભાઈ. અને ભાઈ મિત્રો અત્યારે મસ્ત મજાનો પવન આવે ઠંડો ઠંડો ને ભાઈ વાતાવરણ ગજબનું છે. જો બધા વાદળ તમને કોઈ કાળા થઈ ગયા છે. હમણાં વરસાદ કંઈ આવ્યો નથી પણ આપણે મસ્ત ધાબામાંથી આવી ગયા. ને આજે ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ રહેવાનો છે આપણા ઘરે. ફૂલ વિડીયો જોજો ભાઈ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી દો. મને નેનુબેન જો અહીં શું કરે છે જો આ સીતાફળી છે ને, સીતાફળી એના પાંદડા બધા છે. જીલુભાઈ જો અહીંયા બેસી ગયા છે થોડી હેઠે. તો હાલો મિત્રો જઈએ હેઠે અને આપણે જોઈએ કેટલાક કામ. તો મિત્રો આપણે જો પાણીપુરીનું તો કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે મોડા પીડા પણ આ ડુંગળીનું કામકાજ ચાલુ છે. નાના ડુંગળી કાપે છે. અને અમારે કેયુરભાઈ જો રવિવારી રમાડે છે કેયુરભાઈને. કેયુરભાઈ એ કેયુરભાઈ જો હું જો કેયુરભાઈ અમારે હુતા છે. અને મિત્રો આપણે છે ને જો અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આમાં શું છે? મસાલો. મસાલો ક્યાં છે? મસાલો હા મસાલો. તો મિત્રો આપણે જો અહીંયા બટેટાનો સુંદર મસ્ત મજાનો બની ગયો છે ને ભાઈ. સણા બાફેલા છે, ટમેટા છે, સેવ છે અને મિત્રો આ પાણી છે મસ્તીનું ખાટું મીઠું પાણી. અને ભાઈ પૂરી આપણે અંદર પડી છે, અંદર લાવેલા છે. અને હું જવું એ ખાવું છે એ હમણાં ખાવા દેવાનું છે ઘડી ઘડી. હો હમણાં દાદા આવી જાય ને એટલે બે જણ જો આ બેન જો ગાંડી ગાંડી એના ખાવાની બહુ ઉતાવળ. જો એ ખાવા મળી લુખે લુખવા ભાવે છે ને. જો એ જેટલું એમ હાથ નો અડાડે એમ ન કરાય. તો હાલો મિત્રો આવી જાઓ બધાય. પાણીપુરીનો પ્રોગ્રામ છે મસ્તીનો. પાણીપુરી બનાવી છે ભાઈ નહીં એને રવિભાઈ અને એને બે થઈને બનાવ્યું છે. તો હાલો બધા આવી જાઓ. ભાવ કર્યો આમંત્રણ છે જમવા ખાવા માટે, નાસ્તો કરવા માટે. રેડી? તો આવી ગઈ છે પૂરી મસ્ત. જો તૈયાર લાવ્યા છે પૂરી દુકાનેથી ભાઈ. આપણે તળતા બળતા આવડતી નથી. તૈયાર લાવ્યો દુકાનેથી પૂરી. અને બીજું બધું તો યાર તમને બતાવી દીધું. આમાંય પણ પૂરી છે. તો હાલો ફટાફટ આપણે થોડુંક ડુંગળીને એવું કાપી નાખીને પછી કરી દઈએ સારું. જોઈને બે સારું કરી દેજો ઘડીક ખમો. હા હા હમણાં દેવાનું છે. સૂંદો લુખો સૂંદો ખાય લુખો સૂંદો. તો હાલો મસ્ત કાપી નાખી પછી સારું કરી દઈએ. તો ફાઇનલી મિત્રો તો નાનું બેન ભૂખ લાગી ગઈ ને, અહીંયા તો ડુંગળી કપાય છે. જો અમારા દાદા આવી ગયા. એ કેયું ભાઈ તો કરે કે ભાઈ કે બા. અમારી બા આ જો નાનું બેન દુબઈ મેડા આટલી ભૂખ લાગી ગઈ ને. મમ્મી મારા છે ને કાપે છે ડુંગળી. તો મિત્રો આપણે નાનો બેન જો ખાવા મળ્યા છે, બેસી ગયા છે જમવા. જો એની ડીશ લઈ લીધી. હા ખાઈ જાય એટલી બધી ખૂટી જાય. જો ભાઈ કેટલી બધી આખી ડીશ લીધી. જો ભાઈ જો ચાલુ કીધી જો આ મહિના જોતો ભૂખ. ભૂખ આ મહિના છે ખાવા આવ્યા એમ કે. જો ભાઈ બધા એના બે જવાનું છે. ડીશું બનવા મળી છે બધાની. અને પાણી છે ને હાલો ભાઈ આવી જાવ બધા પાણીપુરી ખાવા. નેનું આવડે છે તને કેમ ખાવાનું? જો મને નેનું બેન ખાય છે. જો આવડે કોઈને આમ પાણીપુરી ખાતા? તારું પાણી ક્યાં છે? અહીં જોયું આ ગ્લાસ. હાલો કેમ ખાવાની ખાતો એમ
બા જો એ એમ ખાવાની હોય પાણીપુરી તો આવી જાવ ઓલો પાણીપુરી ખાવા. તો મિત્રો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે ને અમારે નેનો બેને જો વધારે થોડીક ખવાઈ ગઈ છે ને તો જો એ નેનું વધારે ખવાઈ ગઈ હે આમ જો ડેબરું ભરાઈ ગયું છે ડેબરું. મસ્ત પાણીપુરી ખાઈ લીધી બધા મિત્રો. આપણી પાસે એક એવી વસ્તુ આવી ગઈ છે તમે વર્તી દેજો. હું છે આવડવા શું છે આ છે લીંબુ પણ અંદર છે પીળું. પીળું શું હોય સંતરું. સંતરા જેવું લીંબુ મળ્યું છે જો અમારા ગામમાં સંતરા જેવું. મિત્રો આવી ગયા છે મસ્ત ધાબા માટેના ભાઈ. મસ્ત મજાનું જમી લીધું પાણીપુરી ખાઈ લીધી મસ્ત માવો પણ ખાઈ લીધો. તો આ સાથે આપણો વ્લોગ પૂર્ણ કરી દઈએ. તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવી દેજો કમેન્ટમાં. ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને જય ભગવાન. આવજો બાય બાય.